હા હવે તો હેલો, કેમ નથી બંધ થઈ ગયું? હા ખબર નહીં, ધવલભાઈનો લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ. હા, ધવલભાઈને ખબર *6 કરીને આવવાનું છે તો જગ્યાને ખબર હશે. ઓકે, હવે સંભળાય છે? હા હવે સંભળાયું. હા ધવલભાઈ? હા સંભળાય છે. ધવલભાઈ તમે પહેલા નંબર પરથી આવ્યા હોત તો સારું રહે. ના, હવે બરાબર છે? હા બરાબર. ઓકે ઠીક છે. ઓકે, સોરી, હું મ્યુટમાં જ બોલતો હતો એટલે. ઓકે, જે દ્વિતીય અધ્યાય છે તે ઉદ્યમ રૂપ છે. તે તો આપણને સર્વ જ્ઞાત છે કે પ્રભુનો જે પ્રાગટ્ય માટે જે ઉદ્યમ છે તેનો અહીંયા નિરૂપણ થયો છે. ઉદ્યમ ઘણા પ્રકારના છે. ભગવાને પ્રગટ થવા માટે જે ઉદ્યમ કર્યા છે સ્વયમેવ, તો એ ઉદ્યમના અનેક અહીંયા વર્ણન આ દ્વિતીય અધ્યાયમાં વર્ણિત છે. અને જેમ કે સંકર્ષણજીનો પ્રાગટ્ય તે ઉદ્યમના અંગરૂપે જ છે. ને ત્યાર પછી જે વિષ્ણુના ધામ જે સંકર્ષણ છે તેમનો પણ પધારવું અને કર્ષણ થવું માયા દ્વારા, તો યોગ માયા દ્વારા, તો તે પણ ઉદ્યમ રૂપ છે. ભગવાનના પ્રાગટ્યના અંગ રૂપે છે. અને ત્યાર પછી વર્ણન આવે છે કે ત્યાં કર્ષણ બાદ વસુદેવજીના મનમાં તેઓએ પ્રવેશ કર્યો પ્રદ્યુમ્ન વ્યૂહથી. તો ત્યાં આપણને થોડી મહાપ્રભુજીના વિવેચન આપણને મળે છે કે પ્રભુના વ્યૂહ અને પ્રભુ વચ્ચે કેટલો ડિફરન્સ જાણવો અને કેટલો આપણે કેવી રીતે પ્રભુ અને પ્રભુના વ્યૂહ વચ્ચે આપણે સમજ હોવી જોઈએ તે આઈ થિંક આપણે પહેલા 2 સેશનની અંદર આપણે તે સમજ્યા હતા. તો એને પણ આપણે યાદ કરી લેવી જોઈએ, કારણ કે આ જે દેવોની સ્તુતિ છે તેમાં આ મહત્વનો ભાગ આપણે મહત્વનો રોલ ભજવશે અહીંયા. તો ત્યાં જ્યારે પ્રભુના ઉદ્યમના અંગરૂપે જ્યારે સંકર્ષણજીનો પ્રાગટ્ય થાય છે અને ત્યાર પછી પ્રભુના પ્રદ્યુમ્ન વ્યૂહથી પ્રભુ સ્વયં પોતે પણ પ્રગટ થાય છે ને પ્રવેશ કરે છે વસુદેવજીના મનમાં, ત્યારે જે પ્રગટ થનાર જે પુરુષોત્તમ છે તે પુરુષોત્તમની સ્તુતિ દેવોએ કોઈક આશયથી કરેલી, કારણ કે સર્વને જ્ઞાત જ છે કે ત્રિવિધ પ્રકારના દુઃખના કારણે દુઃખનો વર્ણન પ્રથમ અધ્યાયમાં થયો હતો કે પ્રભુના પ્રાગટ્ય જે છે તેના 3 પ્રકારના દુઃખોનો વર્ણન ત્યાં થયો છે. અને એ દુઃખ જે છે તે દુઃખના કારણે પ્રભુનું પ્રાગટ્ય નથી, પણ પ્રભુના પ્રાગટ્યના અંગરૂપે દુઃખનો વર્ણન છે. તે એક તો સ્પષ્ટ વાત સમજવી જોઈએ
કોઈ એમ સમજી બેસે કે ભક્તના દુઃખના કારણે કે ભૂમિના દુઃખના કારણે પ્રભુને સ્વયં પ્રગટ થવું પડ્યું, તો એવી માન્યતા નથી. ત્યાં ચોખ્ખો ત્યાં વર્ણન આવે છે કે નિરોધના અંગ રૂપે દુઃખનો વર્ણન છે. દુઃખના અંગ રૂપે નિરોધ નથી. દુઃખ છે તેથી પ્રભુ પ્રગટ્યા છે એવું નથી. પ્રભુના નિરોધના અંગ રૂપે પ્રાગટ્ય છે અને પ્રાગટ્યના અંગ રૂપે દુઃખનો વર્ણન છે એવું સમજવું જોઈએ. તેથી અંગ અને અંગી વચ્ચે આ થોડો ભેદ જોવું જોઈએ. ઘણામાં એવું થઈ જાય છે કે દુઃખના કારણે પ્રભુ પ્રગટ્યા છે કે પ્રભુ પ્રગટ્યા છે તેના અંગ રૂપે દુઃખ છે. તો દુઃખના કારણે, કારણ કે દુઃખના કારણે જો પ્રભુને પ્રાગટ્ય લેવું પડતું હોય તો પ્રભુની ઐશ્વર્ય જે ગુણધર્મ છે તે અહીંયા નષ્ટ થઈ જતો હોય છે. કારણ કે પ્રભુ જો દુઃખનો નિવારણ સ્વધામમાંથી પણ તે કરી શકે છે. એમાં આપને અહીંયા પ્રગટ થવાનો કોઈ આશય છે નહીં પ્રપંચ મધ્યમાં. તો પ્રપંચ મધ્યમાં તો પ્રગટ થવાનો ત્યારે જ આશય બને છે જ્યારે નિરોધના અંગ રૂપે હોય ત્યારે. સ્વતંત્રેણ કોઈ પ્રાગટ્યનો ઉદ્યમ થઈ નથી શકતો. તો નિરોધના અંગ રૂપે આ ઉદ્યમ છે અને એ ઉદ્યમ જે છે તેમાં આપણે આ દુઃખનો નિરૂપણ આપણે રેફરન્સ રાખવું જોઈએ. તે દુઃખના અંગરૂપે તે પ્રાગટ્યના અંગરૂપે દુઃખ છે અને દુઃખ પણ વિવિધ પ્રકારના વર્ણન કરવામાં આવ્યા છે, જેમ કે આદિભૌતિક, આદિદૈવિક, આધ્યાત્મિક પ્રકારના દુઃખ છે. અનેક ભક્તને તત્ત પ્રકારના દુઃખ હોઈ શકે છે. એમ અહીંયા દેવોની જે સ્તુતિ છે, દેવોના પણ કોઈક દુઃખ છે અહીંયા. કારણ કે ભૂમિના પણ અહીંયા દુઃખનો વર્ણન ત્યાં થયો છે અને ભૂમિના જે દુઃખ છે ત્યાં ભૂમિના દુઃખનો વર્ણન કરવામાં આવ્યું છે. દૈત્યના ભારવાળી ભૂમિ થઈ તેમ સ્પષ્ટ ઉલ્લેખ છે. ભૂમિ ભક્ત છે એમાં તો કોઈ સંદેહ નથી, પણ જે દુઃખનો વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે આ છે. ભૂમિના આ પ્રકારના દુઃખ હતા. ભૂમિના બીજા પ્રકારના પણ દુઃખ હતા, જેમ કે વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ. ત્યાં વેણુગીતમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે વૃંદાવન જે છે તે ભૂમિના આભૂષણ રૂપ છે, કીર્તિ રૂપ છે. કારણ કે ભૂમિમાં જે કીર્તિમત્તા જે આવી રહી છે તે વૃંદાવનના કારણે આવી છે. આ વૃંદાવનના કારણે કેમ? કારણ કે પ્રભુના સાક્ષાત ચરણનો સ્પર્શ વૃંદાવનને છે. તેથી કરીને ભૂમિને પણ સાક્ષાત પ્રભુના ચરણ સ્પર્શનો આનંદ પ્રાપ્ત થયો છે. તે પણ આપણે અહીંયા જાણવું જોઈએ. તો અનેક ભક્તના તત્ત પ્રકારના દુઃખનો અહીંયા વર્ણન છે. પ્રભુના જે અહીંયા ઉદ્યમનો અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે તેને એક પાસાથી અહીંયા સમજવાનો છે. એમાં જે દેવોની સ્તુતિ છે તેને કોઈક પાસાથી સમજવાનો જરૂર છે. પ્રભુના સંકર્ષણ રૂપે પણ પ્રગટ થયા છે, પ્રભુ પ્રદ્યુમ્ન રૂપે પણ પ્રગટ થયા છે, પ્રભુ અનિરુદ્ધ વ્યૂહે પણ પ્રગટ થયા છે અને પ્રભુ વાસુદેવ વ્યૂહથી પણ પ્રગટ થયા છે. વ્યૂહ અને પુરુષોત્તમ વચ્ચે કેટલો ડિફરન્સ જાણવો તે તો આપણે સમજી ગયા છે કે ધવલ ગયો કે ધવલ એઝ અ ફ્રેન્ડ ગયો કે ધવલ એઝ એ મિત્ર ગયો કે ધવલ એઝ એ પાર્ટનર ગયો. એ તો પણ ધવલ તો જશે જ ને અલ્ટિમેટલી. ધવલ નહીં હોય એવું બને જ નહીં ને, કારણ કે મિત્ર ગયો ને ધવલ નહીં ગયો એવું બની નહીં શકે. તેથી એમ એવું ન સમજવું જોઈએ કે પ્રદ્યુમ્ન વ્યૂહ છે તેથી પુરુષોત્તમ નથી, કે સંકર્ષણ વ્યૂહની સ્તુતિ થઈ રહી છે તેથી પુરુષોત્તમ નથી, કે પુરુષોત્તમ છે તેથી સંકર્ષણ ન ગણવા જોઈએ. એવું ન ગણવું જોઈએ. આ ધ્યાનમાં રાખીને આપણે દેવોની સ્તુતિ સમજવી પડશે. અને દેવોની સ્તુતિ જે છે તે દેવો દ્વારા થતા, દેવોને કયા આશયથી સ્તુતિ થઈ રહી છે પ્રભુની અહીંયા, એ આશય પણ સમજવું જોઈએ. કારણ કે સ્તુતિ સમજતા પહેલા કોણ સ્તુત્ય છે, સ્તુતિ કોની થઈ રહી છે તે સમજવું જોઈએ, કયા આશયથી સ્તુતિ થઈ રહી છે એ સમજવું જોઈએ, અને કયા પ્રકારની સ્તુતિ થઈ રહી છે એ સમજવું જોઈએ. આમ ત્રણ પાસા સ્તુતિના સમજવા જોઈએ.
તો કારણ કે સ્તુતિ વિવિધ પ્રકારની હોઈ શકે છે, તેમ અહીંયા જેમ કે ગોપી ગીત પણ એક સ્તુતિ છે. હવે ગોપી ગીતનો આશય છે એ સ્તુતિ જે છે તે અલગ આશય છે, અલગ ભાવથી થયેલી સ્તુતિ છે પ્રભુની. તો તત્ત સ્તુતિનો શું પ્રકાર છે અને સ્તુતિ શા માટે થઈ રહી છે તે આપણે અહીંયા સમજવું જોઈએ. દેવોની જે અહીંયા 2ય અધ્યાયમાં જે સ્તુતિ છે તે નો આશય શું? તો પહેલામાં પહેલા કોની સ્તુતિ થઈ રહી છે પ્રશ્નનો જવાબ જો આપણે વિચારીએ તો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ આવે છે પુરુષોત્તમની જ સ્તુતિ થઈ રહી છે. ડેફિનેટલી કોઈ પ્રોબ્લેમ નથી તેમાં. પણ પ્રભુના કયા પાસાથી સ્તુતિ થઈ રહી છે? પુરુષોત્તમની તો સ્તુતિ થઈ જ રહી છે અહીંયા, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ પ્રભુના કયા પાસાને લઈને અહીંયા સ્તુતિ થઈ રહી છે? પ્રભુ શું પ્રગટ થઈને શું કરશે, કયા આશયથી દેવોએ સ્તુતિ કરેલી છે તેનો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કાલાત્મા તરીકે. તેથી કરીને દેવોએ જે પ્રકારનો જે કારણે સ્તુતિ થઈ છે તેનો અહીંયા ઉલ્લેખ આવે છે કે દૈત્ય મારણ માટે પ્રભુ પ્રગટ થવાના છે. તેથી કરીને દેવોએ તેવા પક્ષપાત વાળી ત્યાં સ્તુતિ કરી છે કે દૈત્યોનો પક્ષપાત નહીં લે તો પ્રભુ અમારા દેવોનો પક્ષપાત લઈને પ્રભુ પ્રગટ થવાના છે અને તેવી જ અમે સ્તુતિ કરીએ કે આપ પ્રભુ દેવોના પક્ષપાત કરનારા છો. એવું એ આશયથી નહીં, દોષ દૃષ્ટિથી નહીં, પણ જે અહીંયા પ્રભુ પ્રગટ થવાના છે તે દૈત્યના પક્ષવાળા નથી, અહીંયા દેવોના પક્ષવાળા છે. દેવોનો હિત કરવા પ્રભુ પ્રગટ થવાના છે. પણ પ્રભુના પક્ષમાં એ પક્ષપાત ન જાણવું જોઈએ, કારણ કે મહાપ્રભુજી ડેફિનેટલી કહે છે કે પ્રભુના પક્ષથી તો દેવો પણ સમ છે, દૈત્ય પણ સમ છે. પણ પ્રભુના પક્ષમાં પક્ષપાત ન સિદ્ધ થાય, પણ દેવોના પક્ષથી તો પક્ષપાત કહેવાશે ને, કે કારણ કે દેવોએ જે સ્તુતિ કરેલી છે ભગવાનની એ આશયથી કરેલી છે કે પ્રભુ પ્રગટ થઈને દુષ્ટ મારણ કરશે, ભૂભાર હરણ કરશે, દૈત્ય નાશ કરશે. તે આશયથી દેવોએ ત્યાં પુરુષોત્તમની જ સ્તુતિ કરેલી છે. અને તે આશયને સ્પષ્ટ કરતા હવે હું મહાપ્રભુજીના જે કારિકા છે તેને આપણે સમજીએ અને પછી આપણે વેદોક્ત પ્રભુના કેવી રીતે સ્તુતિ કરી છે, સ્માર્ત પ્રભુના કેવી રીતે સ્તુતિ કરેલી છે, લોક વ્યવહારની દૃષ્ટિથી પ્રભુની કેવી રીતે સ્તુતિ તેઓએ કરેલી છે, અને ભક્તિ માર્ગીય રીતે પણ ભગવાનની કઈ રીતે સ્તુતિ કરેલી છે, તેમાં આપણે ચતુર્વિધ આપણે જોઈશું. કે વેદશાસ્ત્રમાં તત્ત સાધનોનું વર્ણન કરવામાં આવ્યો છે. તે સાધન રૂપ પ્રભુ અહીંયાનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્માર્તમાં યોગ અને સાંખ્ય વિશેષ કરીને વર્ણન કરવામાં આવ્યું છે સાધનો. તો યોગ રૂપ અને સાંખ્ય રૂપ પ્રભુનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. લોકની દૃષ્ટિથી પણ જે સાધનો છે તેના અર્થથી પણ પ્રભુની અહીંયા સ્તુતિ કરવામાં આવી છે અને ભક્તિ માર્ગીય પણ સ્તુતિ કરવામાં આવી છે. એમ ચતુર્વિધ સ્તુતિ પ્રભુની કરવામાં આવી છે અહીંયા દેવો દ્વારા. પણ પહેલી વાત સ્પષ્ટ જાણવી જોઈએ કે કોની સ્તુતિ થઈ રહી છે. એ તો સ્વયમેવ પુરુષોત્તમની સ્તુતિ થઈ રહી છે, એમાં કોઈ ના નથી. અને કયા પાસાને લઈને સ્તુતિ થઈ રહી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ મહાપ્રભુજી કરી રહ્યા છે. પ્રભુના સંકર્ષણ પાસાને લઈને અહીંયા સ્તુતિ કરેલી છે. આશય પ્રભુના દેવોનો આશય સ્તુતિ પાછળનો અહીંયા આ છે. અને તેથી કરીને જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુના સંકર્ષણ એટલે કે દુષ્ટમારણ, પ્રભુ દુષ્ટમારણ કરશે, કર્ષણ કરશે, ભૂભાર હરણ કરશે, આ દૃષ્ટિથી જ્યારે પ્રભુની સ્તુતિ થઈ રહી હોય એમાં કોઈ દોષ દૃષ્ટિ ન લાવવી જોઈએ કે દેવો નાના છે કે આ મોટા છે. દેવોનો
મેં હમણાં જ તૃતીય અધ્યાયમાં જો યાદ હોય તો દેવોનો જો શું સ્થાન છે તે પણ આપણે તૃતીય અધ્યાયમાં પણ મેં ચોખવટ આપણે એને ઉદ્ધૃત કર્યા હતા, મહાપ્રભુજીના વચનો ત્યાં રેફર કર્યા હતા કે બ્રહ્માજી, શિવ વગેરે જે દેવો છે તે પ્રભુના કોઈક ના કોઈક ક્રિયાશક્તિ રૂપ છે. તેથી કરીને બ્રહ્માજી જે છે, આપણા પુષ્ટિ માર્ગમાં બ્રહ્માજીનો જે સ્વરૂપ છે, ચોખ્ખું કહેલું છે યષ્ટિ કમલાસન, વેત્ર ધારણ કરી રહ્યા છે સ્વયં બ્રહ્મા છે. એવી રીતે જે શિવ જે છે, શિવો વેદ એમ કહે છે શ્રુતિ, અને પ્રભુ જે વેણુ ધારણ કરે છે વંશસ્થ ભગવાન રુદ્ર, એ વેણુ છે. તેથી તત્ત દેવોની સ્થિતિ પ્રભુના શ્રીઅંગમાં છે જ, એમાં કોઈ ના નથી, કારણ કે તત્ત શાસ્ત્ર પ્રભુના આભૂષણ રૂપ છે અને તત્ત દેવો છે પ્રભુની કોઈક ના કોઈક શક્તિ રૂપ છે. એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં સમજવામાં. તો પ્રોબ્લેમ આપણે એ સમજવાનો છે કયા દેવનો કયા પ્રકારનો રોલ છે. અહીંયા બ્રહ્માજીનો જે રોલ છે તે ગોપિકાઓનો નથી, અને જે ગોપિકાઓનો રોલ છે તે બ્રહ્માજીનો નથી. તેથી કરીને બ્રહ્માજીને નાના ગણવા કે ગોપિકાઓને મોટા ગણવા એ પ્રશ્ન નથી, પણ એ રોલનો પ્રશ્ન છે કે બ્રહ્માજી કયા રોલ રૂપે છે, એમનો શું રોલ છે અને ગોપિકાઓનો અહીંયા શું રોલ છે. તો તે પર્સપેક્ટિવથી આપણે જો વિવેક રાખીને આપણે આ સ્તુતિને સમજીએ તો આપણને સમજમાં આવશે કે કઈ દૃષ્ટિકોણથી દેવોએ અહીંયા સ્તુતિ કરેલી છે. દેવોમાં બ્રહ્માજી પણ છે, શિવ પણ છે, નારદજી પણ છે, ઘણા બધા દેવો અહીંયા વિદ્યમાન છે જેમોએ સ્તુતિ કરી છે આ પ્રભુ પ્રગટ થવાના છે ત્યાર પહેલા. અને એ પ્રભુ પ્રગટ શા માટે થશે તે સ્પષ્ટ કરવા માટે મહાપ્રભુજી 2 કારિકા લખી છે. એ રીતે આપણે સમજવી જોઈએ, પછી આપણને સ્તુતિનો આપણને અર્થ સમજમાં આવશે. મને લાગે છે રોલ ક્લિયર થયો. મને લાગે છે દેવોનો પણ શું સ્થાન છે તે ક્લિયર થયો. દેવોનો શું રોલ છે લીલામાં એ પણ ક્લિયર થયો. અને કયા દૃષ્ટિકોણથી દેવોએ અહીંયા સ્તુતિ કરી છે તે તો આપણે હમણાં જોઈશું. તો આપણે કારિકા નંબર 4 થી જોવું જોઈએ. થોડો મ્યુટ કરજો પ્લીઝ અહીંયા. આઈ ડોન્ટ નો, 1 મિનિટ. ઓકે, તો અહીંયા કારિકા 4 જે છે તેમાં અહીંયા સમજવું જોઈએ કાલાત્મા ભગવાન જાત ઇતિ જ્ઞાપયિતુમ તથા કલાભી પંચદશભી સ્વપક્ષખ્યાપકૈ સ્તુતિ. એટલે મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જે દેવોની સ્તુતિ છે તેને કયા રૂપ જાણવી જોઈએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે કાલાત્મા, અમે જો તમને કહ્યું છે કાલાત્માનો અહીંયા ડેફિનેશન આપણે સંકર્ષણજીના પ્રાગટ્યમાં પણ એ શ્લોકમાં પણ આપણે જોઈ લીધું છે કે કાલાત્મા એટલે શું. તો કાલાત્મા ભગવાન ઉત્પન્ન થયેલા છે એમ જણાવવા તે પ્રમાણે કલાઓથી સ્તુતિ કરે છે. કેમ સ્તુતિ કરે છે? કારણ કે પોતાનો પક્ષ જણાવનાર 15 શ્લોકોથી સ્તુતિ કરે છે. પોતાનો પક્ષ એટલે દેવોનો પક્ષ. દેવોનો પક્ષ એટલે દૈત્ય મારણ કરો પ્રભુ પ્રગટ થઈને, એ પક્ષથી, એ આશય એ છે એમનો. આય ને સમજમાં? પોતાનો પક્ષમાં ટીકાકાર સ્પષ્ટ કરે છે પોતાનો પક્ષ એટલે શું જાણવું. એટલે ત્યારે પોતાનો પક્ષને સમજવા માટે તે કહે છે પુરુષોત્તમજી દેવોનું હિત કરનારા, દૈત્યોનો હિત કરનારા પ્રગટ નથી થનારો, પણ દેવોનો હિત કરનાર પ્રભુ પ્રગટ થયા છે તેવી રીતે સ્તુતિ કરો. એમાં પુરુષોત્તમને કોઈ ન્યૂનતા નથી. પુરુષોત્તમને દેવોના પણ પક્ષપાત ગણો તો એમાં પુરુષોત્તમને કોઈ વાંધો નથી. અને જો તમે દૈત્યના પક્ષપાત વાળી પણ સ્તુતિ કરો તો પુરુષોત્તમને કોઈ વાંધો નથી. પુરુષોત્તમને કોઈ જ વાંધો નથી આવતો.
તમે કયા, તમારો કયો આશય છે, સ્તુતિ કરનારનો શું આશય છે તેની પર ડિપેન્ડન્ટ છે. પુરુષોત્તમને એમાં કોઈ વાંધો નથી. પુરુષોત્તમ દેવોના પણ પક્ષ ગ્રહણ કરી શકે છે અને પુરુષોત્તમ દૈત્યનો પણ પક્ષ ગ્રહણ કરી શકે છે. અને એકચ્યુઅલી એવું થયું છે કે પુરુષોત્તમે દૈત્યનો પણ પક્ષ ગ્રહણ કર્યો છે. તમે જોશો તો તૃતીય અધ્યાયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મર્યાદા ઐશ્વર્ય અને પુષ્ટિ ઐશ્વર્ય સાથે પ્રભુ પ્રગટ થયા છે. તેથી કરીને પુષ્ટિ ઐશ્વર્ય શું માનવું, ત્યારે ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે દૈત્ય મર્યાદા ઉલ્લંઘન કરીને દૈત્યને પણ મોક્ષ આપવો. ઉલ્લંઘન એ મર્યાદાનો ઉલ્લંઘન છે. દૈત્યને મોક્ષ આપવું તો એ દૈત્ય પક્ષપાત થયો કે દેવ પક્ષપાત થયો? આયો ને સમજમાં? અહીંયા આવે છે સમજમાં જે પોઈન્ટ કહેવા માંગી રહ્યો છું તે? હા બરાબર છે, ખ્યાલ આવે છે. ના તેજસભાઈ મેન છે અહીંયા. ખ્યાલ આવે. ઓકે, એટલે હા સવાલ હજી એક શ્રીમદ ભાગવત રસસ્વાદમાંથી હજી એક પોઈન્ટ ઈ મળે છે કે દેવોએ પક્ષપાત કાલ પ્રમાણે જાણ્યું કે જે સંકર્ષણ વ્યૂ છે એ શુક્લ પક્ષમાં પ્રગટ થયું હતું અને યુઝ્યુઅલી શુક્લ પક્ષ દેવોનો પક્ષ ગણાય છે અને કૃષ્ણ પક્ષ દૈત્યોનો કહેવાય છે. એટલે એ દેવોએ પોતાનું હિતકારી કાલરૂપ જાણ્યા એટલે એ કાલાત્મક ભગવાનની એ લોકોએ પક્ષપાત સ્તુતિ કરી છે. Right. ભાગવત રસસ્વાદમાં એ પોઈન્ટ છે એ રીતે. Yes, we are going to cover that, right. આપણે કારિકા 5 માં આવે છે તે આપણે એને પણ જોઈશું, પણ અહીંયા આપણે જોઈ લઈએ પહેલા આ કારિકા 4 પણ આપણે એ પણ જોઈશું. તેથી કરીને ભગવાને અહીંયા પ્રગટ થઈને મર્યાદા ઐશ્વર્ય પણ પ્રગટ કર્યો છે, પુષ્ટિ ઐશ્વર્ય પણ પ્રગટ કર્યો છે. ભલે દેવો પોતાના પક્ષપાત વાળી સ્તુતિ કરી રહ્યા હોય અને ભગવાન દેવોનો પણ પક્ષ ગ્રહણ કરવાના છે, કારણ કે પુરુષોત્તમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો બંને પક્ષનો પક્ષપાત કરવામાં. તેથી ભગવાન દેવોનો પણ પક્ષપાત ગ્રહણ કરવાના છે અને દૈત્યનો પણ પક્ષપાત ગ્રહણ કરવાના છે, કારણ કે દૈત્યને મુક્તિદાન આપવી એ તો બહુ પક્ષપાત વાળી જ કહેવાય ને. એ પણ કારણ કે ભગવાન ત્યાં પુષ્ટિ ઐશ્વર્ય પ્રગટ થાય છે. એ મર્યાદા ઉલ્લંઘન કરીને પણ દૈત્યને મુક્તિદાન આપવો તે પણ એક પક્ષપાત છે. તેથી આપણે એ સમજી શકીએ છીએ કે દેવોનો અહીંયા આશય તો સ્પષ્ટ જણાય છે કે દેવોનું હિત કરવા આપ પધારો, બસ તેવી રીતે અહીંયા આજ્ઞા કરે છે કે પોતાનો પક્ષ જણાવનાર 15 શ્લોકોથી સ્તુતિ કરે છે. એમ કારિકા મહાપ્રભુજીની કારિકાથી આપણને સમજમાં આવે છે. અને વિશેષમાં લેખકાર એમ કહે છે કે દૈત્યોના વધ માટે અવતાર લીધેલ હોવાનું સ્પષ્ટ હોવાથી બીજા અધ્યાયનો અર્થ સંકર્ષણની ઉત્પત્તિ છે એમ નિબંધમાં પણ કહેલ હોવાથી અને તે વિષયનું કંસને પણ જ્ઞાન હતું કે હા મારા કાલરૂપ પ્રભુ પ્રગટ થવાના છે. તેથી ભગવાન તે વિષય વધારે સ્પષ્ટ થાય તેવી રીતે દેવોને પણ ભગવાન પોતાનું રક્ષણ કરનાર હતા એવું જ્ઞાન હતું એમ જણાવવા આ કારિકા કહેલી છે. એટલે મને લાગે છે કે અહીંયા સ્પષ્ટ થવું જોઈએ કે પક્ષપાત એટલે શું સમજવું જોઈએ? દેવોના પક્ષપાત, દૈત્યના પક્ષપાત નહીં. પણ મેં જેમ કહ્યું તેમ કે પુરુષોત્તમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. તમે દૈત્યના પક્ષપાત વાળો કહો કે દૈત્યના દેવોના પક્ષપાત વાળા કહો, પુરુષોત્તમને એમાં કોઈ વાંધો નથી. પુરુષોત્તમ બંનેના પક્ષ ગ્રહણ કરવાના છે. પણ દેવોની સ્તુતિ એ રીતે છે તો આપણે એને લેટ અસ એક્સેપ્ટ ઇટ એઝ દેવોની સ્તુતિ, દૈત્યની સ્તુતિ અહીંયા નથી. તેથી દેવોની સ્તુતિ પુરુષોત્તમની છે અને તે સંકર્ષણ પાસાથી લઈને કરવામાં આવી છે કે હા દૈત્યોનો નાશ કરશે, તેથી દૈત્યોનો નાશ કરનાર પ્રભુ કયા વ્યૂહથી કામ કરશે? સંકર્ષણ વ્યૂહથી. તે તો સ્પષ્ટ છે. એટલે અહીંયા કહે છે કાલહ નો મતલબ પ્રકાશકાર એમ કહે છે કે કાલાત્મામાં કાલ શબ્દ જે છે તે સંકર્ષણ જાણવો અહીંયા સ્પષ્ટ છે. એટલે સંકર્ષણ જેનામાં છે તેવા કાલાત્મા ઉત્પન્ન
થયા છે. એટલે ભગવાન સંકર્ષણને લઈને પ્રગટ થયા છે. એબ્સોલ્યુટલી રાઈટ. પુરુષોત્તમ સંકર્ષણ રૂપે પ્રગટ થયા છે. પુરુષોત્તમ જ પ્રગટ થયા છે, પણ અહીંયા સંકર્ષણ રૂપેણ સ્તુતિ છે. ત્યાં આગળ કહે છે પક્ષપાત સ્તુતિ હેષા દેવાનામ હિતકારિણી. કોનું હિતકારિણી? દેવાનામ. અહીંયા સ્પષ્ટ કહે છે કોનું હિત કરનારી છે આ સ્તુતિ? દેવોની. તેથી કરીને અહીંયા કારિકા 5 મહાપ્રભુજી આજ્ઞા કરે છે પક્ષપાત સ્તુતિ હેષા. આ જે સ્તુતિ છે પક્ષપાત વાળી તે કોની હિત કરનારી? દેવોની. દેવોનું હિત શું હોય? હમણાં જ મેં કહ્યું, ભૂભાર હરણ, દૈત્યનાશ. કારણ કે નોટ ઓનલી નિરોધ લીલામાં, અન્ય પહેલા ઘણા બધા અધ્યાયમાં પણ દેવોએ ભગવાનની સ્તુતિ આ આશયથી કરેલી જ છે કે પ્રભુ આપ દૈત્યનો નાશ કરો. તેથી અહીંયા પણ દેવોએ તેવા પક્ષપાતના આશયથી પ્રભુની આ પ્રકારની અહીંયા સ્તુતિ કરેલી છે. પણ અહીંયા પુરુષોત્તમ સ્વયમેવ પ્રગટ થયા છે એ વાત સમજવી જોઈએ. સ્વયં પુરુષોત્તમ પ્રગટ થયા છે. આનો કોઈ અંશ કલા અવતાર અહીંયા વાત નથી. 16મી તો નિશ્ચલ ગણાયેલી છે અથવા વૃદ્ધિમાં તેઓ થાય છે. તેમ ઘણા પ્રકારથી પ્રભુ પ્રગટ થવાના છે અને પ્રભુ પ્રગટ થઈને તત્ત દેવો ભક્તોનો હિત કરવા પ્રગટ થયા છે. તેમ પક્ષપાતનો અહીંયા અર્થ જાણવું જોઈએ. દૈત્યના પક્ષ નહીં ગ્રહણ કરે એવો અહીંયા અર્થ થાય છે. તેથી અહીંયા વિશેષમાં યોજનાકાર કહે છે કે ભગવાન કાલાત્મા ઉત્પન્ન થયા છે કારણ કે ભગવદ્ ગીતા પ્રમાણે ભૂમિનો ભાર હરવા તેવું પ્રાગટ્ય થાય એ જ યોગ્ય છે. તેથી આ કાલાત્મા ભગવાનમાં પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ પણ થવાનો છે. છતાં પણ પુરુષોત્તમ સર્વના આત્મા હોવાથી સર્વનું હિત કરનારા છે. જો અહીંયા સ્ટેટમેન્ટ જુઓ નાવ. છતાં પણ પુરુષોત્તમ સર્વના આત્મા હોવાથી સર્વનું હિત કરનારા છે. પુરુષોત્તમને કોઈ વાંધો નથી આવતો દૈત્યનો પણ હિત કરવાનો. પુરુષોત્તમ દૈત્યના પણ પક્ષપાત વાળા છે. પુરુષોત્તમ દેવતાના પણ પક્ષપાત કરનારા છે. પણ અહીંયા દેવોએ કેમ સંકર્ષણ રૂપતાથી સ્તુતિ કરી છે એનો રીઝન આપી રહ્યા છે યોજનાકાર કે પુરુષોત્તમ સર્વના આત્મા હોવાથી સર્વનું હિત કરનારા છે અને તેથી તે દૈત્યોનો નાશ ન કરે. તેથી કાલ રૂપે સંકર્ષણે જ અમારું હિત કરવા અવતાર લીધેલો છે એવી જ બ્રહ્મા વગેરેની બુદ્ધિ થઈ. આમ સમજમાં? એવી જ બુદ્ધિ થઈ તેઓની. હવે બુદ્ધિ એવી થતી હોય એમાં એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી. તેમની સ્તુતિ કરવામાં આવો આશય છે. મજા માણવી જોઈએ કે હા ઠીક છે. જેમ એક વાત સમજો કે 2 બાળક હોય, એક બાળક એમ જઈને કમ્પ્લેન કરે મા બાપને કે બીજો બાળક મને મારી રહ્યો છે અને પછી એ મા બાપ જઈને એ બીજા બાળકને ફટકારે તો એમાં પક્ષપાત જાણો? તમે એવો ક્લેમ કરશો અગેન્સ્ટ મા બાપ કે તમે બીજા બાળકને કેમ માર્યો? તમે પહેલા બાળકના પક્ષપાતી છો, જાઓ. એવો તો કોઈ કેસ ન કરી શકે ને. પણ એ શું છે કે કમ્પ્લેન કરી છે એ બાળકે પુરુષોત્તમને, દેવોએ કમ્પ્લેન કરેલી છે. દેવો રૂપી બાળકે પુરુષોત્તમ રૂપી પેરેન્ટ્સને કમ્પ્લેન કરી છે કે ભાઈ અમને ત્રાસ કરી રહ્યા છે દેવો. હવે પુરુષોત્તમ દૈત્યનો નાશ કરે એમાં આપણે પ્રોબ્લેમ ક્રિએટ કરીએ? હા ઠીક છે, પુરુષોત્તમને તમે સંકર્ષ રૂપે જાણતા હોય એમાં કોઈ પ્રોબ્લેમ નથી. વી શુડ એન્જોય, વી શુડ રિલીઝ ધેટ ભાવ. અને તેથી જ કરીને અહીંયા યોજનાકાર કહે છે કે દેવોને તો પોતાના જ હિત કરવા વાળા જાણ્યા. સ્પષ્ટ છે કે કોઈ એક બાળક હોય તે પેરેન્ટ્સને જઈને કહી શકે છે કે આ બાળક મને મારી રહ્યો છે, તો પેરેન્ટ્સ જઈને એ બાળકને ફટકાર લગાવી શકે છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પુરુષોત્તમને એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આગળ કહે છે વળી કાલરૂપ ભગવાન સત્વ વગેરે ગુણોને અનુકૂળ થતા હોવાથી અનુક્રમે સાત્વિક વગેરે ગુણો વાળા પક્ષપાત કરતા તે ગુણોના વિરોધી ગુણો વાળો નાશ પણ કરે છે.
તેથી જ કાલ જ્યારે અનુકૂળ થશે ત્યારે આપણે જીતીશું એમ જરાસંધ વગેરે રાજાઓને કહેલ છે. આમ કાલરૂપ ભગવાન સાત્વિકોનું હિત ઈચ્છનાર છે. હવે માઇન્ડ યુ, સ્તુતિ પણ એવી જ થશે. હવે સાત્વિકોનું હિત કરનાર અને સત્વાત સંજાયતે સત્વાત સંજાયતે જ્ઞાન. વેરી ગુડ. સત્વાત સંજાયતે જ્ઞાનમ. તેથી કાલરૂપ ભગવાન સાત્વિકોનો હિત ઈચ્છનાર છે. તેથી સાત્વિક લોકોનું હિત ઈચ્છનાર છે. તેથી સાત્વિક લોકો એટલે શું? જેમાં જ્ઞાન હોય, જ્ઞાન પ્રધાનતા હોય, સત્વ જે હોય તેવા દેવોનો જ હિત કરનાર છે. દૈત્ય તો તામસ હોય ને, તેથી દૈત્યનો નાશ કરશે એવા હેતુથી બ્રહ્મા વગેરે પ્રમાણે સ્તુતિ કરેલી છે. તેથી હવે સ્તુતિનો આશય શું સમજવું જોઈએ? આશય એ છે સ્તુતિનો કે દૈત્યનો નાશ કરશે તે રીતે આપણે સ્તુતિ કરો, કે પેલો બાલક પરેશાન કરી રહ્યો છે, કરો સ્તુતિ, એ સેન્સમાં. પણ પુરુષોત્તમને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હમણાં જ મેં કહ્યું તમને, જેવી રીતે બાલકનો એક્ઝામ્પલ આપ્યો તે રીતે. તેમાં કાલનું ભૌતિક રૂપ વર્ણવવું જોઈએ, કારણ કે તેવા રૂપનું વર્ણન કરવામાં આવે ત્યારે આધિદૈવિક રૂપ પ્રગટ થાય. તે કાલનો આધિભૌતિક 15 કલાવાળો ચંદ્ર છે. તેથી તેની 15 કલાઓ નિરૂપણ કરે છે. કાલાત્મા જે છે તે કાલને જીતનાર છે. હમણાં જ કારિકા 4 સ્પષ્ટ કર્યું કે કાલાત્મા ભગવાન કાલાત્મા રૂપે પ્રગટ થવાના છે. કાલાત્મા માને કાલના આત્મા, તત્પુરુષ જાણવું. કાલના આત્મા એટલે કે કાલ જેનાથી નિયમિત છે તેવા કાલાત્મા. અને કાલના ઘણા બધા અર્થ થાય છે. મૃત્યુ પણ અર્થ થઈ શકે છે. કાલ જે છે ટાઈમના સેન્સમાં પણ થઈ શકે છે. કાલનો અર્થ મૃત્યુ પણ થઈ શકે છે. કાલનો મતલબ નાશ પણ થઈ શકે છે. કાલના ઘણા અર્થ છે. તેથી અહીંયા એ સર્વ અર્થ લેવા જોઈએ કે જ્યાં દુષ્ટ હનન જે કરે છે તેવા કાલાત્મા પ્રભુ અહીંયા પ્રગટ થવાના છે. એવો અહીંયા દેવોએ એવા આશયથી પુરુષોત્તમની સ્તુતિ અહીંયા કરેલી છે. અને તેથી કરીને કાલાત્મા જે હોય તે આધિભૌતિક કાલથી બંધાયેલા હોતા નથી. કારણ કે આધિભૂત જે છે તે દેશ, કાલ અને વસ્તુનો પરિચ્છિન્નતા હોય છે. આપણે સિદ્ધાંત રહસ્યમાં પણ તેનું વર્ણન આવે છે કે દેશ, કાલ, વસ્તુ પરિચ્છેદતા હોય તેને આપણે ભૌતિક આપણે જાણી શકીએ છીએ કે તેઓ ભૌતિક રૂપ છે, કે જેમાં દેશની પરિચ્છેદતા હોય, કાલની પરિચ્છેદતા હોય અને વસ્તુની પરિચ્છેદતા હોય, એને આપણે ભૌતિક જાણી શકીએ છીએ. પણ આ જે કાલાત્મા છે તે ભૌતિક નથી. હા, સર્વના નિયમન કરનાર જે છે એ કાલના નિયમન કરનાર છે. તેથી ભૌતિક કાલના પણ તેઓ નિયમ કરનાર છે. એ સેન્સમાં જે કાલ નો જે ભૌતિક રૂપ છે તેનાથી પણ વધારે એવા કાલાત્માનો અહીંયા પ્રભુનો વર્ણન કર્યું છે. કાલનો ભૌતિક રૂપ તો શું હોઈ શકે? ઘડી હોઈ શકે વગેરે. જેટલી પણ ત્રુટિ, ઘડી વગેરે જે યુનિટ ઓફ ટાઈમ છે તે પણ આપણે લઈ શકીએ છીએ. અને યુનિટ ઓફ ટાઈમની અંદર તો આપણે પક્ષ પણ આવી શકે છે. જે માસ જે છે તેમાં 2 પક્ષ હોઈ શકે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એ પણ એક ભૌતિક કાલ રૂપ છે. તો જે શુક્લ પક્ષ જે છે દેવોનો પક્ષ છે, કૃષ્ણ પક્ષ જે છે દૈત્યનો પક્ષ છે. તેવાથી પણ અહીંયા દૈત્યોએ ખાલી શુક્લ પક્ષ ના કાલ રૂપ એટલે કે જે 15 દિવસ કાલ રૂપ જે છે તેવી રીતે જ અહીંયા પ્રભુનો અહીંયા વર્ણન કર્યો છે. 30 શ્લોકોથી નથી કરવામાં આવ્યો, 16 શ્લોકોથી કરવામાં આવ્યો છે. એ રીતે પણ એમાં મજા માણવી જોઈએ કે હા, ભગવાનના કોઈક એક પાસાની સ્તુતિ થઈ રહી છે તો એમાં આપણને ભગવાનને કોઈ વાંધો નથી, પુરુષોત્તમને એમાં કોઈ વાંધો નથી. તો
એ સેન્સમાં આપણે અહીંયા સમજવું જોઈએ. અહીંયા સુધી સ્તુતિ કોની થઈ રહી છે, કયા આશયથી સ્તુતિ થઈ રહી છે અને કોણે સ્તુતિ કરી છે, આ 3 મુદ્દાઓ ક્લિયર થયા. તો આગળ આપણે કયા પ્રકારની સ્તુતિ થઈ રહી છે, કેવી રીતે સ્તુતિ કરી છે, એ આપણે પછી ઓવરવ્યૂ લઈને આપણે આગળ જઈએ. તેજસભાઈ, તમને થોડોક આઈડિયા આવ્યો આગળ? પછી આપણે આગળ જતા પ્રોબ્લેમ ન ક્રિએટ થાય સમજવામાં. ખ્યાલ આવી ગયો. ઓકે. હવે તમારો જે પ્રશ્ન છે હવે કે આમ દેવોએ સ્વપક્ષમાં રહીને ભગવાનનો અર્ધ શ્લોકોથી, એટલે કે જે પૂર્ણ માસ જે છે એમાં 30 તિથિઓ હોય છે, તો પોતાનો પક્ષ જણાવવા માટે 15 શ્લોકોથી દેવોએ તેનું નિરૂપણ કરેલું છે. અને વિશેષમાં જે 16મો શ્લોક છે તે ભક્તિરૂપ છે. તો એને આપણે અહીંયા સમજવું જોઈએ કે મહાપ્રભુજી અહીંયા કયા કયા પાસાઓ જે છે પ્રભુના તે અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે સ્તુતિમાં અને દેવો દ્વારા. એ અહીંયા આપણે હવે આપણે આગળ જઈને આપણે લઈ શકીશું. એ આપણે થોડુંક ઓવરવ્યૂ લઈને પછી આપણે તત્ત પ્રમાણ પ્રમેય સાધન અને ફલમાં આપણે એને વિશેષ રીતે ચર્ચા કરી શકીએ છીએ. અહીંયા સુધી કોઈને પ્રશ્ન છે? અહીંયા સુધી, આટલા સુધી? મને એક પ્રશ્ન હતો, હું પૂછું? હા, બોલો. આપણે જે વ્યૂહની વાત કરીએ છીએ ને ધવલભાઈ, એમાં જે ધવલભાઈની જો તમે એક્ઝામ્પલ આપ્યો તો એ પુરુષોત્તમના વ્યૂહને તો એના રૂપ બદલાઈ જતા હોય. પ્રદ્યુમ્ન વ્યૂહ હોય તો એ પ્રદ્યુમ્ન વ્યૂહ રૂપે જ આવે, કઈ પુરુષોત્તમ વ્યૂહ રૂપે ના પ્રગટ થાય. તો ધવલભાઈ ફ્રેન્ડ તરીકે જાય તો ધવલભાઈ પોતે જ જાય, એટલે રૂપ તરીકે તો એનું એ જ રહે. હા, એટલે પ્રશ્ન શું છે? એટલે તો રૂપ પુરુષોત્તમમાં અને પ્રદ્યુમ્નના રૂપમાં ફરક પડી જતો હોય ને, એમ મારું કે. તો એમાં સામર્થ્યમાં પણ ફરક પડે ખરો કે એક વાત સમજો, એક વાત સમજો કે તમે જોબ કરવા જાઓ છો તો તમે રીતે જાઓ છો કે તમે એઝ એ એમ્પ્લોય જાઓ છો? એમ્પ્લોય જાય, પણ હું જે જતું હોય તેની તે જ વ્યક્તિ હોય એમ. રાઈટ, સમજ્યા ને? તો તમે સમજી ગયા. તો તમે આન્સર આપી દીધો તમારા ક્વેશ્ચનનો કે તમે જયારે જોબ કરવા જઈ રહ્યા છો ત્યારે તમે તો જઈ જ રહ્યા છો ને. હવે તમે કઈ ફંક્શન થી જઈ રહ્યા છો તો એ તો હવે તમે એઝ એન એમ્પ્લોય પણ જઈ શકતા હો. તમે મેરેજમાં જાઓ તો તમે એઝ એ રિલેટિવ તરીકે જઈ શકતા હોય, તો તમારો ત્યાં રિલેટિવ પણ પ્રગટ થશે. તમે જો એમ્પ્લોય તરીકે જશો તો તમારે ત્યાં એમ્પ્લોય તરીકેના ફંક્શન્સ બહાર આવશે. એવી જ રીતે પ્રભુ જયારે પ્રદ્યુમ્ન વ્યૂહે કોઈ લીલા કરી રહ્યા હોય તો ત્યાં વંશ સ્થાપનનો લીલા પ્રગટ થશે. બીજું તો કયો ગુણ પ્રગટ થશે પ્રભુનો? ગુણનું રૂપ તો એટલે પુરુષોત્તમ અને પ્રદ્યુમ્નનું રૂપ એક જ રહે છે કે બદલાય છે એમ? તમારો રૂપ બદલાય છે તમે જયારે એમ્પ્લોય થાવ છો ત્યારે? ના, તો પ્રભુનું તો આપણે એવી રીતે જાણીએ છીએ ને કે રૂપ બદલાઈ જતું હોય છે જાણે. ના, ક્યારે તમે એવી રીતે પોઈન્ટ કરી શકો છો કે આ પ્રભુ પ્રદ્યુમ્ન છે ને આ પ્રભુ અનિરુદ્ધ છે? પોઈન્ટ કરીને બતાવો. તો નામ કેમ જુદા થયા? તો તમારો નામ એમ્પ્લોય તરીકે કેમ લેવામાં આવે છે? ના, પણ નામ તો એક જ રહે ને, જે વ્યક્તિ હોય તે જ નામ રહેશે. પણ તમે જયારે એમ્પ્લોય એઝ એન એમ્પ્લોય જાઓ ત્યારે ઘણા લોકો, જો એક વાત સમજો, ઘણા લોકો એમ્પ્લોય થઈને જાય ને ત્યારે હોટલમાં જયારે ઘણા લોકો એમ્પ્લોય, તેમનું નામ નથી લેવાતો. એજન્ટ A, એજન્ટ B એમ કરીને બોલાવવામાં આવે છે. તેથી કરીને શું એવું માનું કે વ્યક્તિ જુદી થઈ ગઈ? ના,
એવી રીતે ન મનાય ને. પ્રભુના ત્યાં તત્ત ગુણો પ્રગટ થાય છે અને પ્રભુ ત્યાં તત્ત ગુણો દ્વારા લીલા કરે છે. હવે જો પ્રભુને ત્યાં પ્રદ્યુમ્ન વ્યૂહથી લીલા કરવી હોય તો ત્યાં વંશ સ્થાપનની લીલા થશે. અને જયારે પ્રભુએ સંકર્ષણ વ્યૂહથી લીલા કરવી હોય તો ત્યાં દૈત્ય મારણ પ્રગટ થશે. અને જયારે પ્રભુને વાસુદેવ વ્યૂહ પ્રગટ કર્યું તો પૂતના મોક્ષ પણ થશે. તો પ્રભુના બાહ્ય સ્વરૂપમાં કોઈ ચેન્જીસ આવતા નથી. ત્યાં હવે તમે એમ ક્લેમ કરવા જાઓ કે પૂતના મોક્ષ થયો, તેથી ઘણા ટીકાકારો એમ કહે છે કે ત્યાં તો પ્રભુનો વાસુદેવ વ્યૂહથી પ્રભુએ પૂતના મોક્ષ આપ્યો. તો હવે આપણે એવું તો સમજવું ન જોઈએ ને કે હા હવે પુરુષોત્તમ ન રહી ગયા, ખાલી વાસુદેવ રહી ગયા. એવું તો ન મનાય ને. કારણ કે ત્યાં તો પછી તો એમને પુરુષોત્તમ કેમ નથી કહેવાતા અને વાસુદેવ કેમ કહેવાનું કારણ? કારણ કે એક વાત સમજો કે એકલો ધવલ નથી ને, કારણ કે કોઈક ના કોઈક ફંક્શનાલિટી એટેચ છે ને. પુરુષોત્તમ તો છે જ ત્યાં. પુરુષોત્તમ ને ક્યાં ના પાડી રહ્યા છે? તો પછી એક વાત સમજો, તો પછી આપણે બ્રહ્મને ભગવાન જ શા માટે કહેવા? બ્રહ્મને બ્રહ્મ જ કહો ને. બ્રહ્મને બીજું કઈ કહી જ ન શકાય. એક સેકન્ડ લેટ મી હેન્ડલ ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી આસ્ક ક્વેશ્ચન જેમણે પ્રશ્ન કર્યો છે, પછી આપણે એને ઓપન ડિસ્કશન કરીશું. પહેલા આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે પ્રશ્નકારને બરાબર સમજમાં આવે. હા, એટલે તમને મારો પોઈન્ટ સમજમાં આવ્યો કે બ્રહ્મ જે છે તો પછી શાસ્ત્રમાં તો બ્રહ્મ જ છે, તો આપણે ભગવાન શા માટે કહેવા? બ્રહ્મથી જ આપણો વ્યવહાર કરો ને. પછી તો પરમાત્મા તરીકે પણ આપણે ડિસ્ક્રિપ્શન ન કરવું જોઈએ, કારણ કે તમે કોણ છો ડિસ્ક્રિપ્શન કરનારા? અલ્ટિમેટલી બ્રહ્મનું નામ તમે ચેન્જ કેમ કર્યું? અરે પણ બ્રહ્મ તો અનંત નામ રૂપ કર્મને ધારણ કરનારા છે. તેથી કરીને પ્રભુ જે બ્રહ્મરૂપતા પ્રગટ કરે છે, સાથે સાથે પ્રભુ ભગવત્તા પણ પ્રગટ કરે છે, સાથે સાથે દૈત્યનો નાશ પણ કરે છે, અને સાથે સાથે દેવોને પણ પક્ષપાત કરે છે. પ્રભુ સર્વરૂપે થઈ શકે છે. એવી રીતે પુરુષોત્તમ જ રહે છે, પણ પુરુષોત્તમ પ્રદ્યુમ્ન રૂપે પણ લીલા કરી શકે છે. પુરુષોત્તમ સંકર્ષણ રૂપે પણ ત્યાં ગુણ પ્રગટ કરી શકે છે. પુરુષોત્તમ ગમે તે કરી શકે છે. એટલે દરેક વખતે નામ અને રૂપ બદલાય એવી રીતે થયું. રૂપ કેવી રીતે? રૂપ કયા સેન્સમાં કહી રહ્યા છો મને એ કહો. રૂપ એટલે બાહ્ય દ્રષ્ટ રૂપ. હા, રાઈટ. એક વાત સમજો, પૂતના મોક્ષમાં જે પ્રભુ છે તે રૂપ અને દૈત્ય પ્રલંબ વધમાં જે રૂપ છે એમાં તમને કોઈ ડિફરન્સ જણાય છે કે આ અહીંયા સંકર્ષણ રૂપ પ્રગટ થયો અને અહીંયા વાસુદેવ વ્યૂહ પ્રગટ થયો? તેમ તમને ડિફરન્સ જણાય છે રૂપમાં? વર્ણન એવી રીતે આવતું હોય એમ. હા, પણ વર્ણન એવી રીતે આવતું કારણ કે તેમણે તે ગુણ પ્રગટ કર્યો છે. ત્યાં પ્રદ્યુમ્ન રૂપતા ત્યાં પ્રગટ કરી છે કે સંકર્ષણ રૂપતા પ્રગટ કરી છે. એમાં તમે થોડી બદલાવ છો, પુરુષોત્તમ થોડી બદલાય છે. પુરુષોત્તમ એના એ જ રહે છે. જેમ તમે એમ્પ્લોય જાઓ છો તો તમે થોડા કઈ તમારો આધો અંગ કાપીને જાઓ છો કે ના હવે હું અડધો થઈ ગયો છું, હવે અડધા કામથી પહોંચી જવાશે, તેથી 2 હાથના 1 હાથ કરો ને એક પગનો બીજો. એ રીતે તો ન થઈ શકે ને. પુરુષોત્તમ રહે છે. એથી કરીને પુરુષોત્તમ તો પુરુષોત્તમ જ રહે છે. પણ પુરુષોત્તમને જયારે વંશ સ્થાપન કરવું હોય તો જેમ તમે એમ્પ્લોય થવા જતા હોય તો તમે તમારી જાતને ઘણા લોકો શું કરે છે અમેરિકામાં કે કોઈ નામ હોય ને, જેમ કે માને કે જગદીશભાઈ હોય તો એમ્પ્લોય તો જગદીશ ના હોય, જોન હોય. પછી નામ ચેન્જ કરી દે કે હા હવે આ જગદીશભાઈ અહીંયા પ્રોનાઉન્સ કરતા નથી ફાવતું, જરા જોન કરી દો જરા. તો જોન કરી દીધું, તેથી કરીને શું જગદીશભાઈ જુદા થઈ ગયા? ન થયા ને. પણ જગદીશભાઈ નું એમ્પ્લોય પણ પ્રગટ થયું કે હા ધીસ ઇઝ મિસ્ટર જોન હુ ઇઝ અ ડાયરેક્ટર ઓફ સેલ્સ. ધેટ ઇઝ ફાઇન. એ રીતે સમજવું જોઈએ. અને નોટ ઓનલી 4 વ્યૂ પ્રભુના. પ્રભુ અનંત વ્યૂહોથી વ્યુહિત છે. પ્રભુના અનંત વ્યૂહો છે. આ તો જસ્ટ મુખ્યત્વે પ્રભુના 4 વ્યૂહનો વર્ણન અહીંયા છે.
બાકી પુરુષોત્તમજીએ તો વધારે પણ એડ કર્યું છે કે ત્યાં નારાયણ રૂપતા પણ છે, માધવ રૂપતા પણ છે, મધુસૂદન રૂપતા પણ છે. માધવ તો હવે તમે શું સમજશો ત્યાં કે ઓહો હવે આ તો આટલા બધા વ્યૂ થઈ ગયા, આમાં તો હું પ્રોબ્લેમ્સમાં પડી ગયો. એવી રીતે ન સમજવું જોઈએ એમ. બરાબર. એવી રીતે અહીંયા સમજવું જોઈએ વ્યૂની પણ, કે આપણે પ્રભુનો ફંક્શન કયો છે એ આપણે સમજવું જોઈએ. બાકી પ્રભુ તો ચેન્જ થતા નથી. પરબ્રહ્મા અવતરણ કેશવ ક્લેશનાશન, એમાં પરબ્રહ્મા અવતરણ થી ચોખ્ખો સ્પષ્ટ થઈ જાય છે. પ્રભુ સ્વયં એટલે કે ધવલભાઈ, સોરી આઈ એમ સોરી, રિયલી આઈ એમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ. આપનું નામ શું છે? પદ્મા. હા, પદ્માબેન સ્વયં પ્રગટ થઈ ગયા છે. હવે પદ્માબેન એઝ એન એમ્પ્લોય પ્રગટ, એઝ એન એમ્પ્લોય કાર્ય કરશે પ્રગટ થઈને, કે પદ્માબેન એઝ એન મધર કામ કરશે પ્રગટ થઈને, કે પદ્માબેન પ્રગટ થઈને એઝ એ વાઇફ કામ કરશે, એ તો પદ્માબેન ડિસાઈડ કરશે. રાઈટ? બરાબર. અને વ્યૂહમાં જે ભેદ થઈ રહ્યો છે એ પદ્માબેન ન કરે તો બીજો કોણ કરે? એથી કરીને પુરુષોત્તમ સ્વયં એ ડિફરન્સીસ ક્રિએટ કરે છે કે ના ના અહીંયા હું સંકર્ષણ રૂપતાથી હું પ્રલંબનો વધ કરીશ, ના ના અહીંયા પૂતના વધ જે છે તે હું વાસુદેવ વ્યૂથી કરીશ. એમાં પુરુષોત્તમને કોઈ વાંધો નથી આવતો. પુરુષોત્તમ જાતે જ ડિફરન્સ ક્રિએટ કરે છે કે હું અહીંયા વાસુદેવ વ્યૂથી કામ કરીશ, હું અહીંયા પ્રદ્યુમ્ન વ્યૂથી કાર્ય કરીશ, કે હું અહીંયા અનિરુદ્ધ વ્યૂહતાથી કામ કરીશ. પુરુષોત્તમ તો એ જ રહે છે ને. આવ્યું ને સમજમાં? પદ્માબેન તો એ જ રહે છે. બરાબર. એ રીતે. એટલે આપણે તત્વદ્રષ્ટિના સેન્સમાંથી પણ આપણે એ સમજી શકીએ છીએ કે શુદ્ધાદ્વૈતની અંદર તત્વતઃ અદ્વૈત અને લીલા દ્વારા દ્વૈત. એમાં પણ એમ જ થાય છે. બરાબર તમારી વાત. હા ને સમજમાં? એટલે તાત્વિક દ્રષ્ટિએ પદ્માબેન ઇઝ એવરીવેર, એઝ એન એમ્પ્લોયી, એઝ એન વાઇફ, એઝ એન મધર. પદ્માબેન ઇઝ એવરીવેર. હા, તો એ દ્વૈતાદ્વૈત નહીં પણ પાછું દ્વૈત તો ખરું. હા, લીલા તયા દ્વૈત પાછું. લીલા દ્વારા પદ્માબેન પોતાનું. હા, એમાં પણ બરાબર છે. તો એમાં મુશ્કેલી થાય જ છે. બરાબર વાત છે. હે ને સમજમાં? હા, એટલે બંનેને આપણે માન્ય રાખવા પડશે કે હા તત્વતયા અદ્વૈત, પણ લીલાના કારણે તેમણે લીલાના કારણે ઐચ્છિક દ્વૈત એવો પણ આવે છે વર્ડ, ઐચ્છિક દ્વૈત. હા, ઈચ્છા દ્વારા. ઈચ્છા શું? ઈચ્છા દ્વારા લીધેલો દ્વૈત. રાઈટ. હા, મને લાગે છે કે પ્રશ્ન ક્લિયર થયો. બીજા કોઈને છે અહીં? ધવલ, એટલે બીજો ક્વેશ્ચન એવી રીતે થાય કે આ બધા વ્યૂ તો પ્રભુના ક્રિયા શક્તિ રૂપ કહેવાય છે, રાઈટ? હા. તો જયારે વાસુદેવ વ્યૂ વસુદેવમાં પ્રગટ થાય છે તો ત્યારે શું પુરુષોત્તમ પણ સાથે પ્રગટ થાય છે એના હૃદયમાં, કે ખાલી ક્રિયા શક્તિ વાસુદેવ વ્યૂ જાય છે વ્યાપી વૈકુંઠથી? એક વાત સમજો. હવે એક વાત સમજો. એવું હોય છે ને, વ્યાપી વૈકુંઠથી વાસુદેવ વ્યૂ મોકલે છે વસુદેવના હૃદયમાં પ્રગટ થવા માટે. તો પછી ક્રિયાશક્તિ પ્રગટ થઈ એમ સમજવું કે પુરુષોત્તમ ક્રિયાશક્તિ સાથે પ્રગટ થઈ એમ સમજવું? એક વાત સમજો, સ્પષ્ટ મહાપ્રભુજીનો ઉલ્લેખ છે કે ત્યાં વ્યૂહ વિશિષ્ટ પુરુષોત્તમ એમ શબ્દ યુઝ કરવામાં આવે છે. એટલે વ્યૂહ વિશિષ્ટ પુરુષોત્તમ નો ત્યાં પ્રાગટ્ય છે. એકલા વ્યૂહનો પ્રાગટ્ય કેવી રીતે આપણે? એક વાત સમજો, એકલો મિત્ર પ્રગટ થયો તો એમાં પ્રણવભાઈ નથી? આવ્યું ને સમજમાં? તમે એમ કહો કે હા ત્યાં મિત્ર છે પણ ત્યાં પ્રણવભાઈ નથી, એ કેવી રીતે પોસિબલ કે મિત્ર ગયો પ્રણવભાઈ ન ગયો? એટલે અન્ડરસ્ટેન્ડિંગ એમ જ ને, એટલે કે ક્રિયાશક્તિ
વિથ પુરુષોત્તમ એવી રીતે. એવું છે. હા, એટલે તમે આપણે પ્રણવભાઈ છે દિવસમાં 1000 ક્રિયાઓ કરતા હશે, રાઈટ? જેમ કે એઝ એ ફાર્માસિસ્ટ કે એઝ એ પુષ્ટિ ભક્ત કે એઝ એ ફાધર, તો એમાં પ્રણવભાઈની તો વિવિધ ક્રિયા શક્તિ ઉત્પન્ન પ્રગટ થઈ રહી છે, રાઈટ? પ્રણવભાઈની નોટ ઓનલી વિવિધ ક્રિયા શક્તિ, પ્રણવભાઈની જ્ઞાન શક્તિ પણ પ્રગટ થઈ રહી છે અને સ્નેહ શક્તિ પણ પ્રગટ થઈ રહી છે. એ રીતે પુરુષોત્તમ જે છે તે સર્વના શક્તિમાન છે, જે સર્વના શક્તિના સ્ત્રોત છે. એ પુરુષોત્તમની પણ ત્રિવિધ શક્તિઓ વિદ્યમાન છે, જેમ કે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, સ્નેહ શક્તિ અને એક વિશિષ્ટ માયા શક્તિ પણ છે પુરુષોત્તમની. એવી રીતે જયારે આપણને ભ્રમ કે વિપર્યાસ થાય ત્યારે પણ આપણે એમ જ માનીએ છીએ કે ઓહો, આ તો ભગવાનની માયા છે, બીજું કોઈ નથી, ભગવાન કઈ ગયા એમ. એટલે અલ્ટિમેટલી રાઈટ. હા, તો પણ પછી બધી વાસુદેવ વ્યૂ શક્તિ ને છોડીને બીજી બધી વ્યૂ શક્તિ માયાની અંદર કેમ આવે છે? એ તો તત્ત કાર્ય પ્રભુએ કરવા માટે કોઈ તત્ત પ્રભુનો ઐચ્છિક દ્વૈત પ્રગટ કરવો પડે ને. જેમ કે એક વાત સમજો, જે તમે કાર્ય એઝ એ ફાર્માસિસ્ટ કરી રહ્યા હો અને ત્યાં ઓર્ડર્સ કરી રહ્યા હોય, એવા ઓર્ડર્સ ઘરે ન ચાલે. જે ઓર્ડર્સ તમે એઝ એ બોસ, એઝ એ ફાર્માસિસ્ટ, એઝ એ મેનેજર તમે જે ઓફિસમાં કરી રહ્યા હો, એ ઓર્ડર્સ તમે હવે ઘરે આવીને એમ કહો કે ના ના, હું તો મેનેજર છું, કેમ ન કરો તમે? તો એવા ઓર્ડર્સ ઘરે ન ચાલે, કારણ કે તમારી ક્રિયા જે છે, તમારી લીલા જે અહીંયા પ્રગટ થઈ રહી છે ઘરે, તે ઘરની રીતે રાઈટ નથી. તેથી કરીને પ્રભુ તે તત્ત ક્રિયા શક્તિ માયાથી કંટ્રોલ થઈ શકે છે, પ્રભુની અમુક શક્તિ માયાથી કંટ્રોલ નથી થઈ શકતો. તો ઠીક છે, તો પ્રભુનો ઐચ્છિક દ્વૈતના કારણે થયેલો છે ને. ધવલભાઈ, હા, એટલે એક સેકન્ડ, પ્રણવભાઈ નો પેલા આપણે હા પ્રણવભાઈ, એટલે આવ્યું સમજમાં અહીં સુધી? ઓકે. હા, હવે બીજો છે કોઈ પ્રશ્ન? હા, તો એક એવું કેમ ચોખવટ કરવામાં આવી કે વ્યૂ વિશિષ્ટ પુરુષોત્તમ, એવું કેમ કહેવામાં આવ્યું? એક વાત સમજો. હા, હું કહું તમને. તમે એમ કહો, મેં તમને એક એક્ઝામ્પલ થી સમજાવ્યું હતું કે જયારે કોઈ એ મિત્ર, તમે જયારે કોઈ પાર્ટીમાં જાઓ, એ મેં એક્ઝામ્પલ થી પણ ફરીથી તમને સમજાવું કે તમે કોઈ પાર્ટીમાં જાઓ અને તમે અનઇન્વાઇટેડ જઈ આવો, તમે ત્યાં પાર્ટીમાં જાઓ. હવે પાર્ટી યોજનાર કે ફંક્શન યોજનાર જે ભાઈ હોય, તેમની વાઈફ હોય, તે તમને અન્યથા લઈ શકે છે કે હા, આ તો અનઇન્વાઇટેડ આવ્યા છે, તો એ કાંઈક તો કોઈક બીજા ઇન્ટેન્શન થી આવેલા છે, ખરાબ ઇન્ટેન્શન થી આવેલા લાગેલા છે, કારણ કે તેઓ બની શકે છે કે તેઓ અમારા ફંક્શનની શોભાને જોવા માંગતા હોય કે દ્વેષ કરતા હોય, તેથી કરીને તે આવી શકે છે. તો એવો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ યજમાનના વાઈફનો હોઈ શકે છે, અને જે યજમાન પોતે છે એ તમને એઝ એ ફ્રેન્ડ પણ એક્સેપ્ટ કરી શકે છે કે ના ના, એમનો કોઈ ધવલભાઈ જે ગયા છે એ એઝ એ મિત્ર જ આવેલો છે, એઝ એ બિઝનેસ પાર્ટનર નથી આવ્યો. તો તેથી કરીને આપણે એને વ્યૂહ વિશિષ્ટ જ ગણવા જોઈએ ને, કારણ કે ધવલભાઈ ગયા છે, ડેફિનેટલી પુરુષોત્તમ ગયા છે, પણ ધવલભાઈ એઝ અ મિત્ર ગયા છે એ પાછું ડિનાય તો ન કરાય ને. તમે જયારે વ્યૂ ને ડિનાય કરી રહ્યા છો ત્યારે લીલાતઃ દ્વૈત ને ડિનાય કરી રહ્યા છો. ઇન શોર્ટ, પ્રભુના જયારે તમે વ્યૂ ડિનાય કરી દો કે ના ના, આ વ્યૂ ન મનાય, તો પછી દેન યુ આર ડિનાઇંગ પ્રભુનો લીલા તયા દ્વૈત, ઐચ્છિક દ્વૈત ને તમે ડિનાય કરી રહ્યા છો.
એટલે લીલા માટે થઈને જ આ વ્યૂ છે એમ અર્થ થયો? એબ્સોલ્યુટલી યસ, 101%. ઓકે. કારણ કે મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી જ છે કે આનંદસ્ય હરેર લીલા. હા. જો લીલા ન માનીએ અને કાર્ય માનીએ તો પછી આપણું શુદ્ધાદ્વૈત આપણને સમજમાં આવ્યો નથી. ઓકે. એથી તો ડિફરન્સ છે કે લીલા અને કાર્યમાં આટલો ડિફરન્સ છે કે કાર્ય જે છે તે કોઈક આકાંક્ષાની પૂર્તિ માટે કરવામાં આવેલો હોય છે કાર્ય. લીલાની અંદર એવું નથી હોતું. લીલામાં પોતાના સ્વ આનંદથી જનિત કાર્ય હોય છે. કાર્ય તયા કાર્ય નથી થઈ શકતો. આવ્યું ને સમજમાં? બરાબર બરાબર. એક વાત સમજો, લીલાનો એક દ્રષ્ટિ સમજો. તમે કોઈક માણસ બાથરૂમ સિંગિંગ કરતા હોય તો બાથરૂમ સિંગિંગ જે છે તે કોને સંભળાવવા કરતા હોય છે? શું તમને એવું શું લાગે છે કે બાથરૂમ સિંગિંગ કોને સંભળાવવા કરતા હોય છે? કોઈને પણ નહીં, પોતાના માટે. આવ્યું ને સમજમાં? પોતાનો આનંદ છે, પોતાના આનંદથી જનિત ક્રિયા થઈ છે સિંગિંગની. એ રીતે પ્રભુનો પોતાના આનંદના અતિરેકથી થતો જે રૂપ નામ જે કર્મ જે છે તે સર્વે લીલા તયા જોવામાં આવે છે. કામ તરીકે કે કર્મ તરીકે પ્રભુને જોવામાં નથી આવતું. તે સ એકાકી ન રમતે છે. જો શબ્દ જો શ્રુતિ યુઝ કરે છે, સ એકાકી ન રમતે છે. રમણ નો મતલબ કે લીલા. આ જે લીલા થઈ રહી છે તે, એટલે એ રમત છે, એક લીલા છે, રમણ છે. તેથી કરીને શબ્દ પણ શ્રુતિએ જો એકદમ ચોખ્ખો વાપર્યો છે, સ એકાકી ન રમતે છે. સ દ્વિતીયમ ઐચ્છત. હા, તેથી કરીને રમણના કારણે દ્વિતીયમ ઐચ્છત છે, કાર્યના કારણે ઐચ્છત નથી. તેવી રીતે પુરુષોત્તમ ને પુરુષોત્તમની વ્યુતા પણ સ એકાકી ન રમતે. સ પુરુષોત્તમ એ પુરુષોત્તમ એકલા નથી, તે વ્યૂહ વિશિષ્ટ પુરુષોત્તમ છે એમ. ઘણી ચર્ચા થઈ. બીજા છે કોઈને પ્રશ્ન? મને લાગે છે કે આ બધું બોલતા હોઈએ પણ એનું ખરું અર્થ સમજતા નથી હોતા, એવું હોય છે. હા, મને લાગે છે સમય થઈ ગયો. હા, આપણે બહુ વધારે બડબડ અધ્યાય થઈ ગઈ મારી આજે. બહુ સારું થયું ને. પણ તેજસભાઈ નો મૂળ પ્રશ્ન જે છે, મને લાગે છે કે અત્યારે તો આન્સર નથી થયો. આઈ થિંક વી હેવ ટુ ટેક ઇટ ઇન ધ નેક્સ્ટ સેશન, જ્યારે આપણે આખી સુબોધની અનુસાર આપણે શાસ્ત્રોક્ત સ્માર્ત શાસ્ત્ર, વેદશાસ્ત્ર, લોકની દૃષ્ટિથી અને ભક્તિ માર્ગની દૃષ્ટિથી દેવોએ કયા પ્રકારની સ્તુતિ કરી છે એ આપણે નેક્સ્ટ ટાઈમથી આપણે એને લઈ શકીશું હવે. કારણ કે આપણે પૂર્વ ભૂમિકા આપણી તૈયાર થઈ ગઈ છે. પૂર્ણ પૂર્વ ભૂમિકામાં જો કોઈને હવે દેવોની સ્તુતિની પૂર્વ ભૂમિકામાં જો કોઈને પ્રશ્ન હોય તો કરો, નહીં તો આપણે અહીંયા રાખીએ, કારણ કે ઘણો લેટ થઈ ગયું છે અહીંયા. અને તેજસભાઈ સોરી, જો તમે હો તો અત્યાર સુધી, જો તો નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ કરીએ તો ચાલશે? તેજસભાઈ ઓલરેડી ડ્રોપ થઈ ગયા? ઓકે ઓકે, વેરી ઓકે. તેજસભાઈ ઓલરેડી ડ્રોપ થઈ ગયા છે. ઓકે ઓકે, આપણે આશયનું પદ લઈ લઈએ. હા, અંજનાબેન લઈ લેશો? ઓકે, અંજનાબેન ડ્રોપ થઈ ગયા. ઓકે, એનીવેઝ બધા ઓકે. શું લઈ લઉં? હા, ઓકે છે. ઓકે. પ્રણયન ચરણન કેરો ભરોસો, પ્રણયન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિનય સર્વ જગ માજ
અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं आकली में जासो हो सूर कहा कहे द्विविध आदरो बिना मोल को तेरो भरोसो દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેકોર્ડિંગ બંધ કરો.